વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં પેલા એનું વ્યાપક સ્વરૂપ કાલ શીખ્યા. વ્યાપક સ્વરૂપમાં આવે x પ્લસ dy પ્લસ c બરાબર 0. ax પ્લસ dy પ્લસ c બરાબર 0. અને આની અંદર એક શરત હતી જ્યાં a b c બે શું છે બધાય અચળ, અને એમાં એક આરે a અને b બે એક આરે 0 હોવા જોઈએ નહીં. તો આ થયું એનું વ્યાપક સ્વરૂપ. હવે જો વ્યાપક સ્વરૂપ જ લખતા ન આવડે તો આખા સમીકરણ સુરેખ સમીકરણ નું કોઈ અર્થ નથી, ખબર ન રહે. પેલા તો રકમ આમે આવી જાય એટલે આપણને તરત જ ઈ ખબર પડવી જોઈએ કે આ છે ઈ જ્યાં ભાઈ આમ ફરી જાય. તો આમ બેઠો હોય તો મને એમ લાગે કે ત્યાં ભણતો એવું લાગે. થોડો ડાયવર્ઝન કઈ જોવે એમ. એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે ને એની જોડીમાં 10માં આવશે. અત્યારે આપણે સિંગલ આવે છે. તો સુરેખ સમીકરણ હું કામ નામ આપ્યું એ તમને મેં કાલે વાત કરી હતી કે આનો આલેખ છે ને એ કેવો મળે? સીધી રેખા. કેવો મળે? સીધી રેખા. આના આપણે સ્વાધ્યાય 4.1 નો પેલો દાખલો ગણ્યો, બરાબર ને? હવે બીજા દાખલાની અંદર પણ ગણી લીધો. સમીકરણ બનાવતા શીખી ગયા કે આવા સ્વરૂપમાં લખવું. એટલે દાખલા તરીકે છેલ્લો દાખલો એકાદો ખાલી સેમ્પલ આપું, તમે ગણી નાખ્યો છે. 5મો દાખલો આમ છે કે આને વ્યાપક સ્વરૂપમાં લખો. કેવા સ્વરૂપમાં? વ્યાપક. આમ લખેલું છે 2x બરાબર -5y. તો તમે બધા ગણો તો તમને વ્યાપક સ્વરૂપ લખતા આવડી ગયું ને? કેમ લખાય? 2x બોલો છે વત્તા 5y વત્તા બરાબર આવું સ્વરૂપ થઈ ગયું. અને આમાંથી આપણે એબીસી નો કાકડારો પણ શીખી ગયા કે એ કોણ છે અહીંયા? 2. જો આમાં જોયું હોત તો લોચો પડત ને. પછી બી કોણ છે? 5 અને સી કોણ છે? 0. તો આવું આપણે પેલા સ્વાધ્યાય 4.1 માં તમે શીખ્યા. અહીંયા -5 આ બાજુ આવે આખે આખું, તો કાલે જ વાત કરી હતી ને. આ બાજુ લઈ આવો તો શું થાય? પ્લસ. તમે એની સાઈડ ફેરવો ને એટલે પ્લસ થઈ જાય. ડાબી બાજુથી જમણી બાજુ આખે આખું પદ લઈ જાઓ. પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો અમે આખે આખું બદલાયું. જો આ ડાબી બાજુ હતા અને આમ જમણી બાજુ લઈ ગયા ને એટલે પ્લસ થાય. કાલે વાત કરી હતી. તો આ પ્રમાણે તમે સમીકરણને વ્યાપક સ્વરૂપમાં ફેરવતા આવડી ગયું. કે પેલા કયું પદ આપણી ભાષામાં કઈ ગુજરાતીમાં? તો પેલા કયું પદ હોવું જોઈએ? x વાળું, પછી કયું y વાળું, પછી કયું અચળ. કેવું બોલાય? અચળ. આ એબીસી અચળ છે. અહીં સૂચના આપી સમજો. તો આ પ્રમાણે આપણે લખતા શીખ્યા. હવે એનીથી આગળ એક સ્ટેપ વધવાનું છે. આજે એક સ્ટેપ આગળ વધવું એટલે કે હવે આ સુરેખ સમીકરણ નો ઉકેલ બરાબર સમજો. પેલા આપણે આને તો કોઈ જાય જ નહીં. એવી છે ઉકેલ. સમીકરણ નો ઉકેલ એટલે શું? દ્વિચલ સુરેખ સમીકરણ નો ઉકેલ એટલે શું? આ વ્યાપક સ્વરૂપ તમે જાણો છો. એ વ્યાપક સ્વરૂપ ની અંદર x y વાળા પદ હોય, એમાં પેલું x વાળું પદ, y વાળું પદ. હવે આ સમીકરણ ની અંદર ઉકેલ એટલે શું? પેલા વ્યાખ્યા સુધી આ સમીકરણ હું લખું છું પાછો. x પ્લસ dy પ્લસ c બરાબર 0. આ કેવું સમીકરણ કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ નો ઉકેલ એટલે શું? દ્વિચલ સુરેખ સમીકરણ નો ઉકેલ. ઉકેલ એટલે શું? પરીક્ષામાં એમ શબ્દ આવે ઉકેલ શોધો. તો ઉકેલ શું એટલે શેની સારી? હું લઈને આવે તાળો મારીને હાલ્યા આવો. તમને તાળા મારવાનું કોઈ કહે છે? એક વખત ખોલવાનું મૂકી દેવાની એમને તાળે. શું તાળા મારી જરૂર છે? યાર ખોલવાનું લઈ જવાનું, મૂકી લટકાવી લઈ આવવાનું. મારે તાળું છે મારું. હવે ઉકેલ એટલે શું? તો કે સમીકરણમાં આમાં અજ્ઞાત કોણ છે? આ સમીકરણમાં એબીસી શું છે?
અચ્છા, એ તો જ્ઞાત કહેવાય કે નહીં? સંખ્યાથી છે ને, એ તમે જાણતા હશો. એની કિંમત તો એબીસી ની કિંમત તો જ્ઞાત હશે. અજ્ઞાત કોણ છે? એક્સ અને વાય. અજ્ઞાત છે એટલે તેને ચલ કીધા છે. આપણે એની કિંમત જાણતા તો એક્સ અને વાય ની કિંમત જાણતા નથી, પણ આપણે શોધવાની. જો દાખલા તરીકે બાજુમાં એક સમીકરણ લખું, 3x - 5y + 2 બરાબર 0. પણ આ બરાબર 0 ક્યારે થાય? તો આ જાણીએ છીએ, આ જાણીએ છીએ, આ જાણીએ છીએ. હું નથી જાણતા? xy. xy ની એવી કિંમત ઉકેલ એટલે હું તો કે આ સમીકરણમાં xy ની એવી કિંમત શોધવાની કે આમાં મૂકવામાં આવે તો સમીકરણનું સમાધાન. સમાધાન ક્યારે થાય? તો કે આ બધાયનો ગુણાકાર, સરવાળો, બાદબાકી કેટલો આવવો જોઈએ? 0. તો સમીકરણનું સમાધાન થયું કહેવાય. એનું કહેવાય સમીકરણનું સમાધાન થયું કહેવાય. તો એવી કિંમત x અને y ની કે જે સમીકરણનું સમાધાન કરે, આપણે ગોતશું ઈ. જે xy ની એવી કિંમત કે જે સમીકરણનું સમાધાન કરે એને કહેવાય સમીકરણનો ઉકેલ. એટલે ખરેખર અજ્ઞાતની કિંમત શોધવાની. અને કેવી શોધવાની? તો કે એમાં તાળો મળી જાય. દાખલો ગણ્યા પછી તમને ખુદ ખબર પડી જાય સાહેબ આ મારો જવાબ સાચો છે 100%. એમાં કઈ ભૂલ નથી. હું તમને એમ કહું કે આના વિશે વિચારો. અહીંયા 2 વધે. હવે આ 2 આની બાદબાકી ક્યારે આની અંદર x ને y ની કઈ કિંમત મૂકો તો આ સમીકરણનો જવાબ 0 આવે. એ આપણે શોધવાનું છે. બરાબર? સમીકરણની x y ની કિંમત કે મૂકવાથી જવાબ એનો 0 આવે. તો કેટલા મૂકશું? x અને y વિચારો જે ખાલી. x ની જગ્યાએ કેટલા મુકાય? 1. અને y ની જગ્યાએ 1. એટલે જવાબ 0 આવી જાય. બેન નો જવાબ સરસ છે. જો x બરાબર એને વિચાર્યું કેવી રીતે? જો 3 × 4 -5 કૌંસમાં 1 + 2 બરાબર 0 આવવા જોઈએ ને? આપણે નથી મૂકવાના. જોજો 3 × 1 - 5 + 2 3 ને 2 આ બે નો સરવાળો થાય. સમાન નિશાની એટલે સરવાળો. 3 ને 2 5 5 માંથી 5 જાય તો આને ઉકેલ કહેવાય સમીકરણ. કોને સમાધાન કર્યું? x બરાબર 1 મૂકવામાં આવ્યા તોય સમીકરણનું સમાધાન થઈ ગયું. x બરાબર 1 અને y બરાબર 1. x બરાબર 1 અને y બરાબર 1. પણ તમને ત્યાં એફા છે આખા છે ક્યાં નહીં? આખા છે હમણાં બને આખો ફોડી નાખ્યા. બધા દીધા, બધા નથી દીધા. એલા નિશાળમાં આધાર કાર્ડ તો પછી પાછા કોને પાછા એનું કામ આપવા લખો. આની વ્યાખ્યા લખશું આપણે. લખો x અને y ની એવી કિંમત જે સમીકરણનું સમાધાન કરે. આ વ્યાખ્યા લખી લો સમીકરણના ઉકેલ. ઉકેલ તમને એમ થાય હોય કેટલા? એક જ ઉકેલ મળે એવું કઈ નથી. ઉકેલ અનંત હોય. કેટલા હોય? નીચે લખી દો ઉકેલ અનંત મળે. સમીકરણના ઉકેલ અનંત મળે. સમીકરણના ઉકેલ અનંત મળે. હવે ઉકેલ શોધીએ. બરાબર? સ્વાધ્યાય 4.2 એક્ઝામ્પલ નંબર 1. એમાં શું લખેલું છે? એક સમીકરણ આપ્યું છે. નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે ને શા માટે? ખરા ખોટા? આ પેલું વાક્ય. એનું પેલું રકમ રાખી છે. આમ લખ્યું છે y બરાબર 3x + 5 ને કેટલા ઉકેલ હોય? પેલું લખ્યું છે અનન્ય ઉકેલ મળે. બીજું લખ્યું છે ઉકેલ હોય એમ લખ્યું. બીજું માત્ર 2 જ ઉકેલ હોય. અને ત્રીજું લખેલું છે કેટલા હોય?
કયો સાચો જવાબ? આજે હમણાં લખાયું ને, તો જવાબ કયો છે? અનંત ઉકેલ હોય. આ સાચો વિકલ્પ. ખરા ખોટા વિકલ્પ શોધો. આમાં લખ્યું છે ખરો વિકલ્પ શોધો, એમ લખ્યું છે. કયો વિકલ્પ ખરો છે એવું છે વિધાન. આ ખરા ખોટા નથી લખ્યું, પણ કયો વિકલ્પ ખરો છે. વિકલ્પ આપેલા, કયો વિકલ્પ ખરો છે, શા માટે? તો અહીંયા જવાબ આવે વિકલ્પ 3 ખરો છે, બરાબર ને? 3 અનંત ઉકેલ હોય. આ જવાબ આન્સર. શા માટે લખાવું? કારણ કે સમીકરણમાં x ની અનેક કિંમત લઈ અનેક y ની કિંમત મળે. તમે ગમે એ કિંમત લ્યો x ની, એકડા બગડા તેકડામાં હોય, એકડામાં લીધા જ કરો 1 2 3 0 1 2 3 4 5 લીધા કરો તો y મેળા કરે. હમણાં દાખલો ગણશું એટલે ખબર પડશે. જો બીજો દાખલો ગણીએ એટલે ખબર પડશે. આ લખી લ્યો, પછી બીજો દાખલો ગણીને તો ખબર પડશે. x ની કિંમત લેવામાં આવે, x ની કિંમત બદલ્યા કરો y બદલે, x ની કિંમત બદલ્યા કરો y બદલે. એ આપણે જોઈશું. અને એ છે તો બીજા દાખલામાં આ ક્લિયર કરો. દાખલા નંબર 2, સ્વાધ્યાયનો દાખલા નંબર 2. કયું સ્વાધ્યાય છે? 4.2. આનો બીજા દાખલા રકમમાં એમ લખ્યું છે આ સમીકરણ, પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધો. પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધો. હવે આ એકના ગોતતા આવડી જાય ને બરાબર, ધ્યાન રાખજો. ન સમજાય ને આપણે પૂછી લેજો. પેલો દાખલા રકમ છે 2x + y = 7. આમ પેલો દાખલો 2x + y = 7. જો સમીકરણ આપેલું છે, આ વ્યાપક સ્વરૂપ નથી, અને વ્યાપક સ્વરૂપ લખવું હોય તો બરાબર 0 લખવાનું, પણ ઉકેલ શોધવામાં તમારે 0 લખવાની જરૂર નથી. તમને એમ પૂછ્યાનું વ્યાપક સ્વરૂપ લખો તો આને આમ પર લખાય. આ વ્યાપક સ્વરૂપ 2x + y, હાથ આ બાજુ આવે તો માઈનસ બરાબર 0. આ કેવું સ્વરૂપ છે? પણ ઉકેલ શોધવા માટે તમારે વ્યાપક સ્વરૂપમાં ફેરવવાની જરૂર નથી. ઉકેલ એટલે કોની કિંમત? ફરીવાર યાદ કરો, કોની કિંમત ઉકેલ એટલે? x અને y. આમાં કોને નથી ઓળખતા, કિંમત જાણતા? x અને y. તો દાખલાની રકમ સામે આવે, હા, x અને y ની કિંમત શોધવાની છે, ખબર હોવી જોઈએ. ઘણા તો ઉકેલ શોધો એમ લખે તો પોતે ઉકળી જાય. એમાં કઈ મન ન આવડે, એ કઈ ખબર નથી શું છે ઉકેલ શોધો. અહીં મજાક કરી હોય, ઝોલા ખાતા હોય, નિંદર કરી હોય, હાથમાં ભટકતો હોય, એવું ન થાય. ધ્યાન રાખજો બધા, ખબર પડી જાય ઉકેલ શોધો એટલે x અને y ની કિંમત શોધવાની. જે નથી જાણતા એ ગોતવાનો, ઉકેલ કહેવાય. તો આની અંદર x આવું ફેરવાની વ્યાપક સ્વરૂપ લખ્યું, પણ આમાંથી ઉકેલ મળે. કેવી રીતે? કેટલા ઉકેલ શોધવા છે? 4. તો આ તમારે એક x ની કિંમત લઈ લેવાની, ગમે મજા આવે ને એવી. કેટલી લેવી છે? જો નાની લેશો એમ જવાબ નાનો આવશે, જે મોટી લેશો એમ મોટો આવશે. હું છે ને પેલા દાખલા માટે તમને બધી લાઈન બતાવું, થોડીક 3 પ્રકારની સંખ્યા હોય, શૂન્ય, ધન સંખ્યા, ઋણ સંખ્યા. હું બધી થોડા સેમ્પલ લઉં. તમે અપૂર્ણાંક સંખ્યામાં જાઓ તો કેટલા આવો? મને તી આવડે, તમને ન આવડે કદાચ. જો x બરાબર પેલા 0 લઈ લો, એ x બરાબર 0 મૂકવાનો અને y ની કિંમત શોધવાની. જો આમાં 2 કૌંસમાં આ લેતા 2, આ ધ્યાન રાખજો, 0 વત્તા કોઈ લખે નહીં, બરાબર કેટલા? 7. 2 × 0 એટલે કેટલા થાય ભાઈ? 0 વત્તા કેટલા બીજા? y બરાબર કેટલા બીજા? તો y બરાબર કેટલા આવ્યા? એ સમીકરણનો y બરાબર કેટલા આવ્યા? 7. y બરાબર 7 આવી ગયા. ક્યારે y બરાબર 7 આવ્યા? તો કે x બરાબર 0 અને y બરાબર 7. આ x 0 લીધો તો y ની કિંમત કેટલી આવી? 7. એટલે આ પેલો ઉકેલ 0 અને 7 આમ લખાય. ઉકેલ લખવાની રીત આમ પણ છે. પેલો બિંદુ લખવાનું, કોનું કિંમત મૂકવાની? x ની. આપણે આમ ભૂમિતિમાં શીખ્યા હતા ને, તો આ ઉકેલ થઈ ગયો. હવે આ તમને એમ થાય સાહેબ આ પેલો ઉકેલ થયો, આ દાખલાનો કેટલા ઉકેલ થયો?
પેલો. હવે બીજો, આ બીજો ઉકેલ. તો x બરાબર 1 લઉં, 1 લેતા. હવે તમને એમ થાય સાહેબ આ સાચું છે કે નહીં? તો જો સમીકરણ નું સમાધાન થાય. જો 0 મૂકો અહીંયા x ની જગ્યાએ અને y ની જગ્યાએ 7 મૂકો, જવાબ કેટલો આવશે? 7. અને આમાં મૂકશો કેટલો આવશે? 0 આવી જાય. અમે વ્યાપક સ્વરૂપ લખ્યું છે. આ સમીકરણ નું સ્વરૂપ છે, આના બરાબર હાથ થવા જોઈએ, થઈ ગયા. થાય જ, મૂકી જુઓ. એવી તો હું 1 લઉં છું. જો આની જગ્યાએ આમાં ધ્યાન રાખું છું. કયા સમીકરણમાં? આમાં. અત્યારે આમાં નથી લેતું. અહીંયા 2 કૌંસમાં 1 વત્તા y બરાબર કેટલા લખાય? 7. 2 એકુ, આ ખબર હોવી જોઈએ, વત્તા y બરાબર 7. આ 2 ને ઓલી કોની કિંમત શોધવાની છે? y ની. તો 2 ને જવા દેવા પડે ઓલી બાજુ, જાય ઓલી બાજુ, કેવા થાય? -7 માંથી 2 જાય કેટલા આવ્યા? 5. આ બીજો ઉકેલ આવ્યો. તેથી આ બીજો ઉકેલ. તેથી ઉકેલ કયો આવ્યો? કૌંસમાં પેલો કોણ લીધો? x, અને ક્યારેક y કેટલા આવ્યા? 5. આ બીજો. ત્રીજો ઉકેલ. હવે x બરાબર -1 લઉં, ઈ લઉં, -1 લઈ શકે. તો આમાં મૂકું કિંમત 2 કૌંસમાં -1 વત્તા y બરાબર 7. પણ જો તમને પરીક્ષામાં કોઈ પણ કીધા તમને માઇનસ ની નિશાની ભૂલ થતી હોય, તમારે માઇનસ નહીં લેવાનું, પ્લસ લઈને લેજો. 1 2 3 4 આ કાજ કરવાનું. તમને ક્યાં આપણે ક્યાં કીધું માઇનસ લેવાયો? પણ આ તો તમને એમ ન થાય કે માઇનસ આવ્યો હોય તો અમારે શું કરવું? તો જોઈએ, તો 2 એકુ -2 વત્તા y બરાબર 7. 2 ઓલી બાજુ જવા દેવાના ને, કેવા થાય? પ્લસ 7 ને 2 9. તો આ ત્રીજો ઉકેલ આવ્યો. આ ઉકેલ ત્રીજો કયો આવ્યો? -1/9. આ બે કિંમત મૂકો ને એટલે જવાબ હાથ જ આવે. તારો મેળવવાનો ને શું કહેવાય? મેળવી દઉં. ચાલો 1 નો મેળવી દઉં. માઇનસ વાળાનો જો આ રકમ શું છે? 2x વત્તા y. આમાં 2 ના 2, આની જગ્યાએ -1 વત્તા 9. 2 એકુ -2 વત્તા 9. વિરુદ્ધ નિશાની હોય શું થાય? લે બોલ, વિરુદ્ધ નિશાની હોય શું થાય? મોટા પદમાંથી કોણ છે મોટું? 9 માં 2 કેટલા વધે? મોટા પદની આવ્યા સાત જમણી બાજુમાં. ડાબી બાજુ કિંમત મૂકો, જમણી બાજુ આવે અને ઉકેલ સમાધાન શું કહેવાય? આપણે સમાધાન ની વાત કરીએ. x y ની એવી કિંમત જે સમીકરણ નું સમાધાન કરે. આ મૂકશો તોય 7 આવશે, આ મૂકશો તોય 7 આવશે, આમાં મૂકશો 0 આવશે. આનું આ સ્વરૂપ છે. બીજું આ વ્યાપક સ્વરૂપ. એટલે આપણે તો ત્યાં આમાં જરૂર નથી, પણ અમુક વખતે વ્યાપક સ્વરૂપની જરૂર પડે ત્યારે ફેરવશું, નકર એમનામ જ મૂકવાનું. હવે સમજાણો? આ બધાનો જવાબ સાચો છે ખોટો આપણે કહી શકીએ કે ન કહી શકીએ? સાહેબ રેડી છે, હાથ જ આવી ગયા. તાળો મેળવતા આવડે તો હજી ચોથો ઉકેલ. x બરાબર હવે કેટલા લઈ લો? 2. હાલે ને? તમને સાહેબ 2 જ લેવા એવું નથી. અહીં કીધું 4, કોઈ પણ 4 ઉકેલ મેળવો. હવે x બરાબર 2 તમે મુકાવો છો, કેટલા લખાય? એવું લાગે છે સમીકરણમાં લેતા x 2 ની જગ્યાએ 2 કૌંસમાં 2 વત્તા y બરાબર. તમને એવું લાગે ને સમીકરણ લખી નાખવાનું, તમને સેટો પડતો હોય ઓલું રીતે સાહેબ ઈ તો બહુ આઘું પડે, અહીં ઓરું મૂકી દેવાય. પેલા આ મૂકી દેવાય 2 ગુણ્યા 2 આમાં લેતા, હે ને? તો આ સમીકરણમાં લેતા તો 2 2 વત્તા બરાબર, તો y બરાબર કેટલા આવે? 7 ઓછા 4. 7 માં 4 દે તો બોલો આવડે કે ના આવડે ઉકેલ? શું લખાય ઉકેલ કૌંસમાં? 2 અલ્પવિરામ 4 4 ઉકેલ મળી ગયા. હવે આમાં કોઈ કઈ પ્રશ્ન? કોની કિંમત લેવાની? x ની. અને હું મેળવવાનું? સાહેબ ઊંધું કર્યું હોય તો હાલે? તોય હાલે. y ની કિંમત આપણે લઈ ને x મેળવ તોય ઉકેલ મળે. અને આવા કેટલા મળ્યા? અનંત. મળ્યા કરે કે ન મળ્યા કરે? અમે પેલા શું લીધું? x અને y લેવાનું કીધું હોય તો x મળે. એટલે આ રીતે ઉકેલ શોધવાના આવે. હજી આમાં કોઈ કઈ પ્રશ્ન હોય કે ન સમજાણું હોય તો મને કયો, આપણે પાછું રિપીટ કરીએ. આને સ્ટોપ.